છો? હું આશા રાખું છું આપ સૌ એકદમ મજામાં હશો. હું છું આપની હોસ્ટ અને દોસ્ત કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શુંમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય LG બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented by વરમોરા હોમવેર એન્ડ મધર્સ રેસિપી પ્રાઇમનો સ્વાદ. દર્શક મિત્રો, અત્યારે અધિક માસ ચાલી રહ્યો છે અને અધિક માસનું મહત્વ ખૂબ રહેલું છે. ભક્તિ અને આધ્યાત્મિક આ બંનેનો જે આ પવિત્ર અવસર આપ સૌ ઉજવી રહ્યા હશો, પૂજા પાઠ કરતા હશો અને સાથે ઉપવાસ પણ રાખતા હશો. અને હવે તમને એવું થાય કે ઉપવાસમાં હું કઈ વાનગી બનાવું, તો બસ આજે તો દોસ્તો ફરાળી સ્પેશિયલ વાનગીનું નામ શું છે, ચાલો મહેમાનના મુખેથી જાણીએ અને એમને પણ મળીએ. દર્શક મિત્રો, આજે ફરી એકવાર વાનગીના રસોડે વંદિતાબેન શુક્લા આપણી સાથે જોડાઈ ગયા છે. વંદિતાબેન શુક્લા, હવે તમે આપણા એવું કહી શકાય. ચોક્કસ. યસ, તો હવે સૌથી પહેલા તો આપનું સ્વાગત છે વાનગીના રસોડે. ખૂબ ખૂબ ધન્યવાદ કૃતિ. તો આજે તમે ફરાળી સ્પેશિયલ વાનગી કઈ લઈને આવ્યા છો? આજે હું ફરાળી વાનગીમાં ફરાળી ઉત્તપમ લઈને આવી છું. કે હવે અધિક મહિનો આવી ગયો છે, તો આપણા ગુજરાતીઓ ખાસ કરીને ઉપવાસ કરતા હોય છે, તો એમને જનરલી એક બે આઈટમ આપણી જે શીરો છે કે મોરૈયાની ખીચડી છે કે સાબુદાણાની ખીચડી છે, તો એમાં કોઈ વેરાયટી જોઈતી હોય, તો જેમ કે બાળકો ઉપવાસ કરતા હોય તો એમને આ બધું આપણું જે ટ્રેડિશનલ છે એ ફરાળ ભાવતું નથી હોતું, તો એમને કંઈક વેરિએશન જોઈતું હોય છે જનરલી. તો મેં એવું વિચાર્યું કે આપણે આ જ ઇન્ગ્રેડિયન્ટ્સમાંથી આપણે કંઈક ઇનોવેશન કરી અને બાળકોને પીરસીએ, તો બાળકોમાં ઉપવાસ કરવાની ઉત્સુકતા વધી રહે. બિલકુલ, યસ. તો આપણે આજે ઉત્તપમ બનાવીશું ફરાળી. ઓકે, તો ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ સૌથી પહેલા. તો એના ઇન્ગ્રેડિયન્ટ્સમાં મેઇનલી જોઈશે કે આપણે જે મોરૈયો આવે છે, વગર પણ કહેતા હોય છે, એને લોટ બનાવવાનો છે એનો. પછી આપણા સાબુદાણાનો લોટ છે. પછી થોડોક છે રાજગરાનો લોટ. આ 3 મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ છે. એમાં આપણે વેજીટેબલ્સમાં આપણે જે ફરાળમાં ખાતા હોય એ વેજીટેબલ લઈ શકાય. એટલે મેં અત્યારે લીધા છે, ગાજર લીધું છે ગ્રેટ કરીને, કાચું બટાકું ગ્રેટ કરીને લીધું છે, કાકડી ગ્રેટ કરીને લીધી છે, અને ઓફકોર્સ આપણા આદુ મરચાં તો હોય જ. યસ. અને સૂકા મસાલામાં મીઠું, મરચું, મરી પાવડર છે, અને જો તમને ખટ્ટું મીઠું થોડું ભાવતું હોય તો તમે આમચૂર પાવડર અથવા તો લીંબુનો ઉપયોગ કરી શકો. ઓકે, બિલકુલ, કરીએ શરૂઆત. તો આપણે જે આ જે ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ્સ છે એને ઓલમોસ્ટ થોડા 20-25 મિનિટ પહેલાં એને પલાળી દેવાના હોય છે. એમાં 2-3 ચમચી દહીં એડ કરી અને થોડું પાણી એડ કરી અને એને 15 થી 20 મિનિટ પલાળી રાખવાનું હોય છે, કે જેના કારણે એનું બેટર થોડું સેટ થઈ જાય. ઓકે. તો મેં એ પ્રોસિજર કૃતિ પહેલાંથી થોડી કરીને રાખેલી જ હતી. તો આમાં મેં 1 વાટકી જેટલી મોરૈયાનો પાવડર લીધો છે. ઓકે. પછી 1/4 કપ જેટલું સાબુદાણાનો પાવડર લીધો છે, અને થોડુંક બાઇન્ડિંગ માટે જ રાજગરાનો લોટ લીધો છે. તો આ 3 ઇન્ગ્રેડિયન્ટ્સ મિક્સ કરી અને એમાં 3-4 ચમચી દહીં ઉમેર્યું છે, અને પૂરતું પાણી ઉમેરી અને મેં એનું બેટર બનાવ્યું છે. ઓકે. તો હવે એમાં આપણે વેજીટેબલ્સ એડ કરીશું. તો આ 2 ટેબલ સ્પૂન જેટલી મેં કાકડી લીધી છે, એ એડ કરીશું આપણે. પછી આ કાચા બટાકાનું છીણ છે એ એડ કરીશું. પછી આ ગાજર છે એ એડ કરીશું, અને મરચાંની પેસ્ટ અથવા તો ઝીણા સમારેલા મરચાં સ્વાદ મુજબ. જો તમે બાળકોને આપતા હોય અને એમને મરચાં ના ફાવતા હોય અવોઇડ કરી શકો છો. અને છીણેલું આદુથી આનો ટેસ્ટ બહુ જ સરસ થાય છે. અને થોડુંક આપણે નાખીશું મેંગો પાવડર, આમચૂર પાવડર. તો વંદિતાબેન, જે તમે બેટર રેડી કર્યું હતું ને, એ આમ લિક્વિડ પણ નહીં ને બહુ ઘટ પણ નહીં, એકદમ મીડિયમ રાખવાનું છે. એને આપણે ઉત્તપમ ઇઝીલી ઉતારી શકીએ એવું બેટર રાખવાનું. હવે આમાં આપણે થોડું મીઠું એડ કરીશું સ્વાદ મુજબ, તમે જેટલું લેતા હોય એટલું. એટલે વંદિતાબેન, જો આપણને ફરાળીમાં જ આટલી બધી વાનગી મળતી હોય ને, તો હવે એવું થાય કે યાર ઉપવાસ હવે કેમ ના કરીએ. ચોક્કસ. ઘરમાં જનરલી મોરૈયાની ખીચડી અને સાબુદાણાની ખીચડી ખાઈને બધા કંટાળી ગયા હોય છે.
તો થોડુંક તમે એ જ ઇન્ગ્રીડિયન્ટ્સનો ઉપયોગ કરી અને તમે થોડુંક વેરિએશન લાવી શકો તો ઉપવાસ કરવાની મજા આવે. બરોબર. હવે આપણે પેન મૂકીશું અને પેન ગરમ થાય પછી એમાં આપણે આમાં એકચ્યુઅલી ઘી વધારે સારું લાગે છે, પણ જનરલી ઘી કદાચ કોઈને ના ભાવતું હોય, વધારે હેલ્થ કોન્શિયસ હોય તો ઘી એવોઇડ કરતા હોય તો આપણે અત્યારે તેલનો ઉપયોગ કરીશું કૃતિ. તો હું થોડુંક પેનમાં તેલ પાથરીશ. એમાં 2 મોટી ચમચી જેટલું બેટર પાથરીશું આપણે. ઓકે. તમારી પાસે જો ઉત્તપા પેન હોય તો એના સરસ નાના નાના ઉત્તપા ઉતરી શકે છે, અને ના હોય તો પછી આપણી આ ઢોસા પેન તો છે જ. બિલકુલ. તો એનો ઉપયોગ કરીને આપણે આજે આ રેસીપી બનાવીશું. યસ. તો વંદિતાબેન, ઉત્તપા ખાતા ખાતા વિચાર આવ્યો કે ચલો આજે કંઈક ફરાળી ટ્રાય કરીએ એમ. હા, અમારા ઘરમાં બધા ખાવાના શોખીન છે. અચ્છા. તો કંઈક સારું કરીએ તો એ લોકોને મજા આવે. બિલકુલ. તો આપણા ઉત્તપા હોય જ છે, તો મેં વિચાર્યું કે ફરાળી પણ હોઈ શકે. તો મેં ઘણી વાર ટ્રાય કર્યા કે કયા લોટનું મિક્સચર એડ કરીને સારું રિઝલ્ટ મળે છે. તો મને સારું રિઝલ્ટ આ 2-3 લોટને સાથે લઈને કરવામાં મજા આવી. તો આના કારણે થોડા ક્રિસ્પી પણ બને છે અને ખાવામાં પણ મજા આવે છે. અને આમાં તમે વેરિએશન કરવા માંગો તો પેલો અત્યારે સ્વામિનારાયણનો લોટ આવે છે, જનરલી બધા એની રોટલી ભાખરી બધું જ કરતા હોય છે. એ લોટને બી 10 મિનિટ પહેલા પલાળી અને એમાં થોડોક રાજગરાનો લોટ એડ કરો તો એના પણ સરસ જ ઉતરે છે. અચ્છા. હા, પણ તમારે થોડા ક્રિસ્પી જોઈતા હોય તો તમે આ લોટને એડ કરી શકો. ઓકે. એટલે આપણા વ્યુઅર્સ જે જોઈ રહ્યા છે વંદિતાબેન, એમના અધિક માસને જો સ્પેશિયલ બનાવવો હોય ને તો આ સ્પેશિયલ વાનગી એક વાર તો ટ્રાય કરવી જોઈએ. શું ચોક્કસ. એટલે જ કૃતિ હું આ ફરાળી વાનગીનું વેરિએશન લઈને આવી છું કે વધુમાં વધુ લોકો સુધી પહોંચાડી શકું અને વધુમાં વધુ લોકો આ અધિક મહિનામાં એનો લાભ લઈ શકે. વાહ. તો કૃતિ, હવે આપણો ઉત્તપમ તૈયાર છે, ફરાળી ઉત્તપમ. તો આપણે એને ડાયરેક્ટ સર્વિંગ પ્લેટમાં જ લઈ લઈશું. હવે આને આપણે આપણી પસંદના કેચઅપ તો જો કે ના ખવાય, પણ ગ્રીન ચટણી છે, દહીં છે, તો આજે આપણે એને મીઠું દહીં અને ગ્રીન ચટણી સાથે સર્વ કરીશું. તો તૈયાર છે આપણા ફરાળી ઉત્તપમ. વાહ. ફરાળી સ્પેશિયલ વાનગી આપણા વ્યુઅર્સ સુધી પહોંચાડી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ કૃતિ. તો દર્શક મિત્રો, અત્યારે અધિક માસ ચાલી રહ્યો છે એટલે એમાં ઉપવાસ કર્યો હશે, પરંતુ 11 કરી હોય કે પછી નવરાત્રિનો ઉપવાસ હોય, કોઈ પણ ઉપવાસ કર્યો હોય ને ત્યારે ચોક્કસથી તમને આ વાનગી યાદ આવે ને એવી વાનગી છે. તો તમે પણ અચૂકપણે તમારો જે ઉપવાસ છે એને ખાસ બનાવજો. તો દોસ્તો, જો તમે પણ ઉપવાસ કર્યો હોય, અત્યારે અધિક માસ ચાલી રહ્યો છે એનો ઉપવાસ, કે પછી 11 કરી હોય, નવરાત્રિનો તહેવાર આવે ત્યારે ઉપવાસ કર્યો હોય, તો અચૂકપણે તમને આ વાનગી યાદ આવે ને એવી આ વાનગી છે. તો તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો. અને બીજી વાનગી કઈ છે એ જાણીએ, પણ અત્યારે લઈ લઈએ એક નાનકડો બ્રેક.
ફરાળી ઉત્તપમ બનાવવાની સામગ્રી: સાબુદાણાનો લોટ, મુરૈયાનો લોટ, રાજગરાનો લોટ, દહીં, મીઠું, મરીનો પાવડર, ગાજર, બટાકા, કાકડી, આદુ મરચાંની પેસ્ટ, ગ્રીન ચટણી.